નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના અગત્યના સમાચારની વાત કરીએ તો નોરતા દરમિયાન અહીં પડી શકશે વરસાદ। નવરાત્રીનો આજે છઠ્ઠો દિવસ છે। દરમિયાન આજથી એટલે કે 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયો વરસાદ પડી શકશે। આગાહી છે કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત થઈ શકશે। નવરાત્રી 11 ઓક્ટોબરે પૂરી થશે, તેથી ત્યાં સુધીની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોનાએ ગજબ કરી। સોનું તેના ઓલ ટાઈમ હાઈ 75,762ની સપાટીએ પહોંચી ગયું છે। તો ચાંદીની અંદર જોઈએ તો ચાંદી પણ 1,048થી વધીને ₹90,930 પ્રતિ કિલોએ થયું છે। સોનું વર્ષના અંત સુધીમાં 78,000 સુધી જઈ શકે છે। શુદ્ધતાને આધારે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹75,762 છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે કેબિનેટનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગની ખાદ્ય સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે। પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષ્ણાંતિ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। તેમનું બજેટ 1,01,321 કરોડ રૂપિયા હશે। બંને યોજના હેઠળ 9 નાની મોટી યોજનાઓ પણ આવેલી છે। કેન્દ્રીય કેબિનેટે 10,103 કરોડ રૂપિયાના ખાદ્ય તેલ નેશનલ મિશન ઓન એડિટેબલ ઓઇલને મંજૂરી પણ આપી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો 50,000થી ઓછી કિંમતમાં ઓલા ઈ સ્કૂટર। નવરાત્રીમાં તમે ઇલેક્ટ્રિકલ સ્કૂટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના માટે સારા સમાચાર સામે આવ્યા છે। ઓલા ઈ સ્કૂટર પર ઓફર પણ આવી છે અને તમે ઓલા ઈ સ્કૂટર ₹50,000થી પણ ઓછી કિંમતમાં ઘરે લઈ જઈ શકશો। આ ઓફર માત્ર નવરાત્રી પૂરતી જ છે। ઓલા ઇલેક્ટ્રિકે બોસ સેલ અંતર્ગત S1 રેન્જના ઇલેક્ટ્રિકલ સ્કૂટર પર આ ઓફર આપી રહી છે, જે ઓફરમાં તમે ₹49,999માં સ્કૂટર ખરીદી શકશો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગૂગલ પે પર ગોલ્ડ લોન મળશે। આજે ટેક કંપની ગૂગલની ગૂગલ ફોર ઇન્ડિયા ઇન્વેસ્ટ થઈ, જેમાં ગૂગલ પે પર ગોલ્ડ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે દેશભરના ગૂગલ પે વપરાશકર્તાઓ માટે હવેથી ગોલ્ડ લોન ઉપલબ્ધ થશે। આ માટે ગૂગલ મુથુટ ફાઇનાન્સ સાથે ભાગીદારી પણ કરી છે। લોન માટેની પ્રક્રિયા શું હશે તે અંગેની માહિતી કંપનીએ પોતે આપી નથી। ગૂગલ પે તેમની લોન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો। વારાણસીથી દિલ્હી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કાનપુરની અંદર સોમવારે સાંજે અરાજકતાવાદીઓએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો। પનકી સ્ટેશન પાસે એસી કોચમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પથ્થરમારામાં કોચનો કાચ તૂટી ગયો હતો। પથ્થરમારાને કારણે કોચના મુસાફરોમાં ભયનો માહોલ ઊભો થયો હતો। કંટ્રોલની સૂચના પર આરપીએફ પનકીમાં અજાણ્યા પથ્થરબાજો સામે કેસ નોંધવામાં આવ્યો છે।
ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો યોગી સરકારનો મોટો આદેશ, સરકારી કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશ નહીં. યોગી સરકારે માર્ગ સુરક્ષા અભિયાન હેઠળ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટો આદેશ આપ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટ અને સીટબેલ્ટ વગર જોવા મળશે તો તેમની સામે સરકારી કાર્યવાહી કરવામાં આવશે. તેમને ઓફિસની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે અને ગેરહાજર પણ ગણવામાં આવશે. આ સૂચના સરકારી કચેરીની અંદર નોટિસ બોર્ડ પર લગાવવા માટે પણ આદેશ આપ્યો છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં બેરોજગારી માટે મોદી જવાબદાર, રાહુલ ગાંધી. હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધી નુહ પહોંચ્યા હતા. અહીં તેમણે જનસભામાં કહ્યું કે હરિયાણામાં બેરોજગારી માટે પીએમ મોદી જવાબદાર છે. તેમણે કહ્યું કે હવે મોદી 56 ઇંચની છાતીની વાત નથી કરતા. તેમનો ચહેરો હવે સાવ બદલાઈ ગયો છે. ભાજપને હવે તમે મત નહીં આપતા, રાજ્યના અન્ય નાના મોટા પક્ષોને પણ મત ના આપશો. તેઓ ભાજપની A, B અને C ટીમ છે. તેમનામાં અને ભાજપમાં કોઈ ફેર નથી. આવું નિવેદન હરિયાણાની અંદર રાહુલ ગાંધી દ્વારા જનસભાને આપવામાં આવ્યું હતું. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો લાલ નિશાન પર બંધ થયું શેર બજાર. આજે સપ્તાહના બીજા ટ્રેન્ડિંગ દિવસે સેક્શન 738 પોઈન્ટના ઘટાડા સાથે 81,050 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 218 પોઈન્ટથી ઘટીને 24,795ની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્શનના 30 શેરોમાંથી 23 ઘટ્યા અને 7 વધ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 40 ઘટ્યા અને 10 વધ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ આજથી ભારતની મુલાકાતે. માલદીવના પ્રમુખ એવા મોહમ્મદ મુઇઝુ 6 થી 10 ઓક્ટોબર સુધી ભારતમાં રહેશે. 4 મહિનામાં આ તેમની બીજી દિલ્હી મુલાકાત હશે. મુઇઝુની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે મુઇઝુ તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે અને પીએમ મોદી સાથે પરસ્પર હિતના પક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો LICએ આ સરકારી કંપનીમાં મોટો હિસ્સો ખરીદ્યો. દેશની સૌથી મોટી વીમા કંપની એવી LICએ બેંક ઓફ મહારાષ્ટ્રમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. જેના કારણે હવે આ જાહેર ક્ષેત્રની બેંકોમાં LICની ભાગીદારી વધીને 5%થી વધુ થઈ ગઈ છે. LICએ આ ડીલ 57.36 રૂપિયાના દરે કરી છે. આ ડીલ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવી છે. જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ ગયા મહિને મહાનગર ગેસ લિમિટેડમાં પોતાનો મોટો હિસ્સો વેચ્યો હતો. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં નવરાત્રી દરમિયાન ભારે ટ્રાફિક જામ. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિના 5મા નોરતે અને આજે મંગળવારને દિવસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. 51 શક્તિપીઠ સર્કલથી લઈને હાઈવે સુધી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનોને લાગેલી જોવા મળી હતી. જણાવી દઈએ કે અંબાજી મંદિરના વહીવટદારની ગાડી પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ હતી. મંદિરના શક્તિદ્વાર ગેટની સાથે વાહનો આડેધડ પાર્કિંગ કરતા આ સમગ્ર ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભક્તો માટે મહાકુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આગામી 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાંથી 1 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે આવો અંદાજ છે. જેથી રેલવે દ્વારા કુંભ સ્પેશિયલ ટ્રેનો દોડવાનું સમયપત્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. 80 સ્પેશિયલ ટ્રેનો દોડવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલાયો હતો. જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશ માટેની મોટા ભાગની ટ્રેનો અત્યારથી જ ફૂલ થઈ ગઈ છે.
તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।